નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પહેલા લેક્ચરમાં આપણે ઉછીનું માંગનારાઓ જે ગદ્ય અભ્યાસ કરવાના છીએ તેના લેખકનો પરિચય છે તે મેળવી લીધો. મિત્રો એકવાર હજુ છે એ નજર નાખી જવી. ઉછીનું માંગનારાઓ આપણી કૃતિ છે. કર્તા નટવરલાલ પ્રભુલાલ ભુજ. સાહિત્ય પ્રકાર છે હાસ્ય નિબંધ અને સાહિત્ય સંગ્રહ છે રામ રોટી બીજીમાંથી લેવામાં આવ્યો છે. મિત્રો મેં તમને આખી વાત પહેલા લેક્ચરમાં છે તે કરી હતી કે લેખક કઈ રીતે પોતાનો અનુભવ છે તે વર્ણવે છે અને આજે આપણે પાઠ છે તે સમજતા જશું. તો મિત્રો તમારી દરેક પાસે પેન્સિલ અને ટેક્સ્ટબુક બંને હોવું જરૂરી છે. મિત્રો ખાસ ધ્યાન રાખી અને અભ્યાસ છે તે કરજો. ચલો હવે આપણે એક એક બબે લીટી છે એ વાંચતા જઈએ અને સમજતા જઈએ કે લેખક આ ગદ્યમાં શું કહેવા માંગે છે. લેખક કહે છે કે સામાન્ય માન્યતા એવી છે કે માનવ જીવનમાં શોષણ માત્ર આર્થિક ક્ષેત્રમાં જ ચાલે છે. એક માર્કનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો પૂછાય કે લેખકના મતે સામાન્ય માન્યતા કેવી છે? એવી કે માનવ જીવનમાં શોષણ માત્ર આર્થિક ક્ષેત્રમાં, આર્થિક એટલે પૈસાની જ્યાં લેવડ દેવડ થતી હોય તે જ ક્ષેત્રમાં, તે જ વિસ્તારમાં છે તે શોષણ ચાલે છે. શોષણ કરવું એટલે કે બીજાનો ફાયદો છે તે ઉઠાવવો એવી લેખકની માન્યતા છે. શોષક અને શોષિત દ્વંદ્વ માત્ર આર્થિક ક્ષેત્રોમાં જ જોવા મળે છે. શોષક અને શોષિત એક વર્ગ છે તે શોષક હોય કે ભાઈ બીજાનો ફાયદો ઉઠાવનાર હોય. શોષિત એટલે કે બીજો વર્ગ શોષિત હોય કે તે ફાયદાનો ભોગ છે એ બનનાર હોય. દ્વંદ્વની જોડણી છે એ ધ્યાનમાં રાખજો મિત્રો. દ્વંદ્વ એટલે કે બે. આર્થિક આ બે માન્યતા છે તે માત્ર આર્થિક ક્ષેત્રમાં જોવા મળે છે. આ માન્યતા સાચી નથી. માનવ જીવનના ઘણા પાસાઓમાં પણ નિરંતર શોષણ ચાલે છે. નિરંતર એટલે હંમેશા. લેખકને પહેલા એમ જ હતું કે જ્યાં માત્ર પૈસાની લેવડ દેવડ થાય છે, જ્યાં લોકો નોકરી કરે છે, જ્યાં લોકો કામ કરી અને પૈસા મેળવે છે ત્યાં જ માત્ર શોષણ થાય છે, પણ એવું નથી. માનવ જીવનના દરેક પાસાઓમાં, દરેક પરિસ્થિતિમાં શોષણ છે તે જોવા મળે છે. પછી તે ઘર હોય કે બહાર હોય, બધે શોષણ તો થાય જ છે. એમ શોષક અને શોષિત દ્વંદ્વ જોવામાં આવે છે. ઉછીનું માંગનાર અને ઉછીનું આપનાર એ એક શોષક અને શોષિત દ્વંદ્વ છે. મિત્રો આ બે શબ્દો તમને સમજાઈ ગયા હશે કે શોષક અને શોષિત એટલે શું. હજુ એકવાર કહો કે શોષક એટલે કે બીજાનો ફાયદો ઉઠાવનાર અને શોષિત આ ફાયદાનો લાભ પોતાની પાસેથી બીજા જે લઈ જાય છે તે. એમ કે વિભાગ નૈસર્ગિક અને અપર છે. કયા કયા વિભાગો નૈસર્ગિક? નૈસર્ગિકની જોડણી ધ્યાનમાં રાખજો મિત્રો. નૈસર્ગિક એટલે કુદરતી, અપર એટલે ફરે નહીં તેવા છે. શોષક શોષક જ રહે છે, શોષિત શોષિત જ રહે છે. પહેલેથી જે વ્યક્તિ છે તે કે કશું જ કરી શકતો નથી એનું શોષણ છે એ થાય છે અને આ જીવન તે શોષક જ રહે છે. અને શોષિત શોષિત એટલે કે બીજાનો ફાયદો ઉઠાવનાર એ આ જીવન બીજાનો જ ફાયદો છે તે ઉઠાવે છે. તો આ બંને દ્વંદ્વ, કયા બંને દ્વંદ્વ? શોષક અને શોષિત તે બંને દ્વંદ્વ નૈસર્ગિક એટલે કુદરતી છે, અપર એટલે કે ફરે નહીં તેવા છે. ઉછીની માંગનારાઓ લગભગ અપરિગ્રહ પણ યાચક વૃત્તિવાળા, ધૃષ્ટ, નિર્લજ્જ અને બેદરકાર હોય છે. મિત્રો એક માર્કમાં પ્રશ્ન પૂછાય અને હોમવર્ક પણ હું તમને આપવાની છું. એમાં પણ પ્રશ્ન છે એ માત્ર ટેક્સ્ટ બુકમાંથી પૂછાશે એટલે ધ્યાન તમારું અહીંયા હોવું જોઈએ. ઉછીના માંગનારાઓ કેવા હોય છે? તો કેવા હોય છે? અપરિગ્રહી એટલે કે પોતાના જીવન જરૂરિયાતની વસ્તુ પણ એ સંગ્રહ કરતા હોતા નથી. યાચક વૃત્તિવાળા એટલે કે માંગવાની વૃત્તિવાળા,
ધૃષ્ટ અને નિર્લજ્જ. ધૃષ્ટ એટલે કે બીજાનું શોષણ કરનાર, નિર્લજ્જ એટલે કે જેનામાં કોઈ લજ્જા શરમ છે એ હોતી નથી અને બેદરકાર હોય છે કે પોતાના કામ માટે કોઈ પણ વસ્તુ જોઈએ કે સમય અથવા વસ્તુની કોઈ પણ કાળજી છે એ હોતી નથી. તો ઉછીનું માંગનારાઓ કેવા હોય છે તેની નીચે લાઈન કરી નાખજો. ઉછીનું માંગનારાઓ શોષક પરોપજીવી વનસ્પતિની માફક પોતે ઉછીનું માંગવા સિવાય બીજી કશી તકલીફ લીધા વિના બીજાના ભોગે જીવનારા હોય છે. ઉછીનું માંગનારાઓ કેવા હોય છે તો કે પરોપજીવી વનસ્પતિ. મિત્રો આપણે જાણીએ છીએ અમુક વનસ્પતિ એવી હોય છે કે જે પોતાની રીતે પોતાનો વિકાસ કરી શકતી નથી. એને છે એ બીજી કોઈ વનસ્પતિ અથવા તો બીજી એવી કોઈ વસ્તુ હોય એનો આશરો સહારો છે એ લેવો જ પડે તો જ એનો આગળ વિકાસ છે એ થાય. તો આ ઉછીનું માંગનારાઓ છે તે એમ કે પરોપજીવી વનસ્પતિની માફક હોય છે. સવારથી સાંજ સુધીમાં સેંકડો ચીજોની તેમને જરૂર પડે છે પણ તે બધી તેઓ ઉછીની માંગીને ચલાવે છે કે ભાઈ સવારથી લઈ સાંજ સુધીમાં હવે આપણે માનવ જીવન છે મિત્રો એક કહેવત છે તમે સાંભળી જ હોય કે તાપડી તેરવાના માગે એમ કે એટલે જો આપણે ગૃહસ્થી છે એ ચલાવવી હોય એમાં આપણે કેટલી બધી વસ્તુની જરૂર પડે પણ અમુક લોકો એવા હોય છે કે બીજાની વસ્તુઓ માગીને જ ચલાવતા હોય છે. મીઠા મરચાથી શરૂ કરી ઘી કે એલચી કેસર સુધીની અસ્થાયી ચીજો અને ટાંકણીથી શરૂ કરી કેમેરા કે રેડિયા સુધીની રાજ પણ તેઓ આપણી પાસેથી નિસંકોચ ઉછીની માંગી શકે છે. મિત્રો અહીંયા લેખક એમ કહે છે કે મીઠા મરચાં તો ઠીક છે પણ જે વસ્તુ હોય રાજની કે કેમેરા જેવી વસ્તુ જેના દ્વારા આપણે રોળવી શકીએ છીએ પણ છતાંય ઉછીનું માંગનારાઓ આ બધી જ વસ્તુઓ ઉછીનું માગીને જ ચલાવે છે એમ કે પાછા તે લાવવાની જવાબદારી પણ આપણી માથે જ રહે છે. આપણી પાસેથી વસ્તુ લઈ ગયા હોય વસ્તુ આપણે જોતી હોય ત્યારે પાછી આપણે જ લેવા જવાની એવા લોકો હોય છે. તે પણ પાછા માંગે ત્યારે મળે જ તેમ નહીં 10-12 આટા તો તેઓ આપણને ખવડાવે જ. અધીરા જીવના કહે તે તો લાભમાં કે આપણે વસ્તુ લેવા જઈએ તો તરત આપણી વસ્તુ હોય છતાંય આપણને તરત ન માંગી આપી દે એમ. અને અધીરા જીવના કે ટૂંકા જીવના કે એની વસ્તુ ભાઈ આપણે લઈ આવ્યા છીએ તો એનો જીવ તો આવીને ને લે છે એમ કે એટલે ઈ તો એમ કે લાભમાં ફાયદામાં એમ કે આપણને એમ. દુનિયામાં જેમ સંતો પુરુષો ગણ્યા ગાંઠ્યા જ હોય છે તેમ ઉછીનું લઈ જનારાઓમાં અસ્થાયી વસ્તુ સારી જાતની અને લીધી હોય તેટલી જ સ્થાયી રાજ ભાંગ્યા તોડ્યા વિના તેવી હાલતમાં વગર માંગે ટાણાસર આવી જનાર વિરલ હોય છે. મિત્રો એક માર્કમાં પ્રશ્ન છે પૂછાય કે લેખકે કેવા લોકોને વિરલ ગણાવ્યા છે. વિરલ એટલે કે કામમાં હોશિયાર અને કુશળ હોય તેવા. કેવા તો કે ભાઈ આપણી વસ્તુ છે લઈ ગયા હોય તો ટાણાસર એટલે કે સમયસર એમ. અને જેવી વસ્તુ લઈ ગયા હોય તે જ સ્વરૂપે તે જ રીતે ભાંગ્યા કે તૂટ્યા વગર આપણે માંગવા જઈએ એ પહેલા આપી જનારાઓ એનો ઉપયોગ છે એ પૂરો થઈ ગયો હોય તરત જ એની દાનત એવી ન હોય કે ઘરમાં રાખી મૂકવું છે એવા લોકો છે એ વિરલ હોય. એટલે કે સાધુ સંતો જેમ ગણ્યા ગાંઠ્યા સમાજમાં ખૂબ ઓછા હોય એમ ઉછીના માંગનારાઓ પણ એમ કે આવા વિરલ એટલે કે ટાણાસર આપી જનારા ખૂબ ઓછા હોય છે. ઉછીનું માંગનાર ઉછીનું આપતા નથી. ક્યારેય ભૂલે ચૂકે પણ આપણે તેમની પાસે ઉછીનું માંગવા જઈએ ત્યારે અચૂક એમનું દૂધ બગડી ગયું કે વપરાઈ ગયું હોય છે. ઉછીનું માંગનારાઓ ક્યારેય આપણને ઉછીનું આપતા નથી. ક્યારેક જો આપણે વસ્તુ એની પાસેથી લેવા જઈએ તો કેવા બહાના બતાવે છે જોઈએ કે દૂધ એમનું બગડી ગયું હોય, ચા ખાંડ સવારે જ ખલાસ થયા હોય છે. ઘી તો તેઓ આપણી પાસે જ માંગવાનો વિચાર કરતા હોય છે. ઉછીના રૂપિયા તો શું એક નવો પૈસો પણ ઘરમાં હોતો નથી. અને ચપ્પુ કે ખાણી વસ્તુ તો કંઈક મુકાઈ ગયેલા હોય કે રોકાઈ જ ગયા હોય છે. કે ઉછીનું માંગીને રોડવનારા હોય ને એ લોકો પાસે આપણે ક્યારેક માંગવા જઈએ ને તો
ભાઈ આવા બહાના બતાવે કે ભાઈ દૂધ છે એ હમણાં જ બગડી ગયું, ખાંડ છે તો ખલાસ જ થઈ ગઈ, અને ઘી માંગવા તો હું તમારા ઘરે જ આવતી હતી, અને ચા કે ખાઈને અંતસ્તો તો કંઈક મુકાઈ ગયું છે, જળતું જ નથી. આવા બહાનાઓ બતાવતા હોય છે. એમ કે ઉછીનું માંગનારાઓની ધૃષ્ટતાનો એક દાખલો આપું. ધૃષ્ટતાની જોડણી છે મિત્રો, ધ્યાનમાં રાખજો. ધૃષ્ટતા એટલે કે ચાલાકાઈ, લુચ્ચાઈ જે કરતા હોય તેનું એક ઉદાહરણ અહીંયા લેખક આપણને આપે છે. અમારા પાડોશમાં એક લવંગી બહેન રહેતા હતા. અમારા ઘરમાં ટ્રક પેટી વગેરે રાખવા માટે લોખંડના સારા મજબૂત સ્ટેન્ડ છે. લેખકના પડોશમાં કોણ રહેતું હતું? તો કે લવંગી બહેન રહેતા હતા. લેખકના ઘરમાં લોખંડના એક સારા મજબૂત એમ કે સ્ટેન્ડ છે. લવંગી બહેનની નજર તે પર પડી. એક દિવસ મારી પત્નીને કહે, બહેન, આ તમારા લોખંડના ઘોડા ઉછીના વાપરવા અમને આપો ને, કે ભાઈ બધી વસ્તુઓ છે એ રાખવા માટે થઈને. મિત્રો પહેલાના સમયમાં જે ટ્રક પેટી વગેરે છે એ રાખતા હતા મોટા મોટા કબાટની જગ્યાએ, તો એ સારું રહે, એનું તળિયું ખરાબ ન થઈ જાય માટે લોખંડનું સ્ટેન્ડ છે એ બનાવતા હતા. તો લવંગી બેનની નજર છે એના ઉપર ગઈ અને કહે છે કે ભાઈ આ અમને થોડીક વાર છે એ પૂછીને આપો ને. એમ કે તમારે જોઈએ તો બદલામાં હું તમને ઈંટો આપું. જુઓ તમે, લેખક સાચી જ વાત કરે છે મિત્રો, કે ભાઈ એના ઘરમાં, લેખકના ઘરમાં સારી વ્યવસ્થા જળવાઈ રહે એ માટે થઈ કે લોખંડના સ્ટેન્ડ છે એ કરાવ્યા. તો લેખકને ઈંટો મૂકતા આવડતી જ ને, તો લવંગી બેન શું કહે છે કે હું તમને મારા ઘરમાંથી ઈંટો છે એ આપું. એમ કેવી ધૃષ્ટતા! તમારા ઘોડા સાથે મારો ગધેડો રાખો. મારી પત્નીના મનમાં આશ્ચર્ય અને ગુસ્સાના ભાવો જાગૃત થયા. એ તો વાત સહજ છે મિત્રો, કે આપણી વ્યવસ્થા માટે થઈ અને કોઈ સારી વસ્તુ રચાવી હોય અને સામેવાળો સાવો છે એ વાત કરી જાય તો સહજ છે, ગુસ્સો છે એ આવે છે. આખરે સંયમ રાખી તેને શાંતિથી કહ્યું, લવંગી બહેન, અમે અમારા ઘોડાથી રોડવી લઈશું, ઈંટો ભલે તમારી પાસે જ જઈ. લેખકના પત્નીને ખૂબ ગુસ્સો આવ્યો, પણ છતાંય લેખકના પત્નીને ગુસ્સો છે એ વ્યક્ત થવા દીધો નહીં. એણે કહ્યું કે લવંગી બેન, અમારા ઘોડા અમારા સ્ટેન્ડથી અમે રોડવી લઈશું, એમ તમારી ઈંટો ભલે તમારી પાસે જ રહી. ઉછીની માંગનારાઓની નજર ગીધ જેવી હોય છે. મિત્રો એક માર્ગનો પ્રશ્ન પૂછાય કે ઉછીની માંગનારાઓની નજર કોના જેવી હોય છે? કોના જેવી હોય છે? ગીધ જેવી હોય છે. લાઈન કરી નાખજો. ગીધ જેમ તાજા મરેલા જાનવરને સૌ પહેલું ભારે, તે આડોશી પાડોશીના ઘરમાં કોઈ નવી ચીજ વસ્તુ આવે કે તરત તે આવા ઉછીના માંગનારની નજરે સૌ પ્રથમ પડે છે. ગીધ છે આકાશમાં ગમે તેટલું ઊંચે છે ઉડતું હોય, પણ એની નજર હંમેશા છે તે શિકાર શોધવામાં જ હોય. તાજું છે એમ કે મરેલું કોઈ પણ જાનવર ભાળે એટલે તરત જ સપડાક કરતું નીચે છે એ આવે છે અને એની ઉપર કબજો જમાવી લે છે. તો ઉછીના માંગનારાઓની નજર પણ આ ગીધ જેવી જ હોય છે. તેઓ માનતા હોય છે કે વસ્તુ તેમને પોતાના માટે જ આવી છે. ગીધુભાઈ મેના બહેન દંપતી ઘણા વર્ષો સુધી અમારા પાડોશી રહ્યા. એમનું ખરેખર સજોડું હતું. જો મિત્રો, સ પછી લઘુરેખા કરી છે, જરીક નજર નાખજો. જોડી એટલે કે બહુ સારી જોડી હતી. એમ કે બંનેનો સ્વભાવ છે તે એક સરખો. નહીંતર આપણે જોઈએ કે દંપતી હોય તેમાં એક દંપતી છે સ્વમાની હોય, એને ઓછીની વસ્તુ માંગી અને રોડવવાનું એના સ્વભાવમાં આવે નહીં. પણ આ બંનેનું મજાનું સરસ તે સજોડા વચ્ચે સ પછી લઘુરેખા શા માટે કરી છે? કારણ કે અહીંયા લેખકે કટાક્ષ છે તે કર્યો છે. એમ કે કારણ બંને ઉછીનું માંગી જીવનાર શોષક વર્ગીય પ્રાણી હતા. કારણ કે બંને છે ઉછીનું માગીને જ જીવનાર છે, બીજાનું શોષણ છે એ કરનાર એક સામાજિક પ્રાણી છે તે હતા. તેઓ રોજ અમારે ત્યાં 10-20 વાર કઈ ને કઈ ઉછીનું માંગવા આવે જ. કોઈ નવી વસ્તુ, કોઈ નવું રાજ મેં ખરીદ્યું હોય તો તેઓ તરત જ જુએ
અને બોલી ઉઠે, સારું થયું લ્યો, અમને એના વિના ઘણી આપદા પડતી હતી. આપદા એટલે તકલીફ, સમસ્યા, કે કાંઈક લેખક નવી વસ્તુ લાવે એટલે તરત જ ગીતુભાઈ બોલી ઉઠે કે ભાઈ બહુ સારું કર્યું તમે આ વસ્તુ લાવ્યા એમ, અમારે આ વસ્તુ વગર ખૂબ મુશ્કેલી છે એ પડતી હતી એમ કે હવે કાયમનું સુખ થઈ ગયું, સારું કર્યું તમે આ વસ્તુ લાવ્યા, આપણે બે ઘર વચ્ચે હવે એમ કે હંમેશા માટે સુખ થઈ ગયું, કોઈ વસ્તુ વગર તકલીફ છે, આ વસ્તુ વગર એમ કે તકલીફ પડશે નહીં. અમારે ત્યાં એક પણ નવી વસ્તુ આવી નહીં હોય જેનો પ્રથમ ઉપયોગ, જેનો ઉદ્ઘાટન વિધિ આ દંપતીએ નહીં કરી હોય. આજ અમારી પાસે અમારી જરૂરિયાત કરતા બમણા દાળ દાણા, મરી મસાલા, સાધન સામગ્રી અને રાજ રચીલું છે. લેખક એમ કહે છે કે અમારા ઘરમાં એક પણ વસ્તુ છે તે એવી નથી કે જેની ઉદ્ઘાટન વિધિ એટલે કે ઈ વસ્તુ વાપરવાની શરૂઆત છે એ આ દંપતીએ ન કરી હોય. લેખક જેવા વસ્તુ લાવે એટલે તરત જ એની નજર છે એની ઉપર જાય, એની ઉછીનું માગી જાય એમ કે, અને શરૂઆત વસ્તુ વાપરવાની ઈ જ લોકો કરે. વિદ્યાર્થી મિત્રો, એક વાર પ્રશ્ન પૂછાય, લેખક પાસે આજે જરૂરિયાત કરતા બમણું એટલે બે ગણી કઈ વસ્તુ હવે પોતાના ઘરમાં રાખે છે? તો કઈ વસ્તુ? દાળ દાણા, મરી મસાલા, સાધન સામગ્રી અને રાજ રચીલો. દાળ દાણા એટલે કે ભાઈ કઠોળ અને અનાજ. પછીની વાત આવી મરી મસાલા, દરેક પ્રકારના મસાલા, એલચીથી માંડી કેસર સુધીના. સાધન સામગ્રી, નાની મોટી જેનું રસોડામાં તો કેટલી વસ્તુ જોવે એ બધી વસ્તુ. અને રાજ રચેલું એટલે મિત્રો આપણા ઘરનું સારું દેખાય, આપણું ઘર સારું દેખાય, આપણી વ્યવસ્થા જળવાઈ રહે એ માટે થઈ આપણે ઘરમાં ફર્નિચર છે એ કરાવીએ છીએ. ઈ પણ ઉછીનું ગીતુભાઈ લઈ જાય છે એમ કે તે અમારા આ પાડોશીને દંપતીના આભારી છીએ. તેઓ પડોશમાં રહ્યા ત્યાં સુધી અમે તેમને માટે દરેક ચીજ વસ્તુ લાવી સાચવનારા ટ્રસ્ટીઓ જ રહ્યા. ઘણા વર્ષો સુધી આ દંપતી છે તેના પાડોશમાં રહ્યા. ત્યાં સુધી લેખક એમ કહે છે કે અમે તો જાણે એમ કે અમારી વસ્તુ લાવીએ એ વાપરે, ની વસ્તુ સાચવનારા અમે હોઈએ એમ જ રહ્યા એમ કે. તેઓ જે તે ઉછીનું લઈ જાય તે કાંઈ મળે તો પાછું આપી જાય જ નહીં. તેથી કેટલીક વસ્તુઓ અમારે તેમની ગણતરીએ વધારે લાવવી પડતી. એ વસ્તુ ઉછીની લઈ જાય પછી ક્યારે પાછું આપવા આવતા નથી, એટલે એ વસ્તુ લઈ જ જશે ને આપણા ઘરમાં પાછી આવશે જ નહીં. એ વિચારે લેખક અમુક વસ્તુઓ તો બબ્બે છે એ લાવતા હતા. જો તેમ ન કરે તો એવા કેટલાય પ્રસંગો આવતા જ્યારે અમારી વસ્તુઓ એ લોકો ઉછીનું લઈ જતા અને ખરે ટાણે અમે તેના વિના ઠઠ્ઠા રહેતા. અહીંયા મિત્રો ઠઠિયા રહેવું એટલે કે વસ્તુ વગરનું રહેવું ખૂબ કટાક્ષેલો છે. લેખક એમ કહે છે કે જો હું આમ ન કરું કે બે ઘણી વસ્તુઓ છે ન લાવું તો ખરેખર જ્યારે એને જરૂર પડે જે વસ્તુની સાચો સમય હોય ત્યારે ક્યારેય વસ્તુ મળતી નથી. એટલે લેખક હવે કંટાળી ગયા છે અને બબ્બે વસ્તુઓ છે તે લાવે છે. આ કારણથી આજે અમે પૂર્ણ પરિગ્રહી જ નહીં પણ બેવડા પરિગ્રહ વાળા થઈ ગયા છીએ કે ભાઈ આ કારણોસર ગીધુભાઈ એટલે બેનાબેન છે તેમ કે વારંવાર વસ્તુ લઈ જાય અને પાછી આપતા નથી. તેથી બેવડા પરિગ્રહ એટલે કે જેટલી જીવન જરૂરિયાતની વસ્તુઓ છે તે બધી બબ્બે ગણી વાપરતા લાવવાનું છે એ લેખક થઈ ગયા છે. અમારી પાસે બે કુટુંબને ઉપયોગમાં આવી શકે તેટલા. મિત્રો 2 માર્કમાં પ્રશ્ન છે એ પૂછાય કે લેખક પાસે બે કુટુંબને થઈ શકે એટલી કઈ વસ્તુઓ તેમની પાસે છે. લાઈન કરી નાખજો. આવી શકે તેટલા મરી મસાલા, ગાટલા ગોદડા, ઠામ વાસણ અને પેન ઘડિયાળ સુદ્ધા પણ છે. માને છે પેન સુદ્ધા પણ છે બે કુટુંબમાં આવી શકે તેટલો. અને મને લાગે છે કે આ હકીકત મેં કઈ દીધી તે ભૂલ કરી કે ભાઈ બધા જ બે કુટુંબને ઉપયોગમાં થઈ શકે એટલા મરી મસાલા, ગાટલા ગોદડા, સાધન સામગ્રી બધું જ છે એ અમારી પાસે બબ્બે છે. અને લેખકને એવું લાગે છે કે આ વસ્તુ કઈ અને મેં અહીંયા ભૂલ કરી દીધી. મને ભય લાગે છે કે આપણા સમાજમાં ઠેર ઠેર વસતા ઉછીનું માંગીને જીવનારા પરોપજીવીઓ મને ખાસ પત્ર લખી અલબત્ત
પાડોશી પાસેથી પોસ્ટ કાર્ડ ઉછીનું માંગી અને કે પછી નોટપેડ મારી પાસેથી આ બધી વસ્તુઓ ઉછીની મંગાવશે. ખેર થયું તે થયું. અહીંયા લેખક છે એ હસાવે છે કે ભાઈ મને ડર લાગે છે કે મેં આ બધી વસ્તુ કહી દીધી કે આવી બધી વસ્તુઓ બે કુટુંબને ઉપયોગમાં આવે એટલે મેં છે એ લઈ લીધી છે. તો આવા તો સમાજમાં કેટલાય લોકો હશે એમ કે ઉછીનું માંગી ચલાવનારા એમ. તો એમ કે ઈ પાછા મારી ઉપર કટાક્ષ કરશે. મેં આ લખી નાખ્યું છે એટલે મને પત્ર લખશે. તો મને પત્ર લખવા માટે થઈને તે પાછા પાડોશી પાસેથી એમ કે ઉછીનું પોસ્ટકાર્ડ કે પેન પણ લઈ આવશે અથવા તો પત્ર લખીને મારી પાસે વસ્તુ છે તે મગાવશે હશે. એમ કે લેખક કહે છે કે જે થઈ ગયું તે થઈ ગયું, લખાઈ ગયું તો લખાઈ ગયું. ઉછીનું માંગનારાઓની એક ખાસિયત એ હોય છે કે તેઓ ઉછીની લીધેલી વસ્તુઓ બેપરવાહીથી વાપરે છે. મિત્રો એક વાતનો પ્રશ્ન પૂછાય કે ઉછીની માંગનારાઓની ખાસિયત એટલે આદત, ટેવ કેવી હોય છે કે ભાઈ જે કાંઈ વસ્તુઓ લઈ ગયા હોય તે બેપરવાહ. આપણી ક્યાં છે વસ્તુ? આ તો કોકની છે ને ગમે તેમ એમ કે વસ્તુ વાપરે છે. ગમે તેવી મોંઘી કે સૌંધી વસ્તુ હોય તો એ વસ્તુ વાપરવામાં કદર કે કાળજી છે એ રાખતા નથી એમ કે. કારણ કે તે તેમની હોતી નથી અને પછી જ્યારે વસ્તુ ભાંગે તૂટે ત્યારે કાં તો તે વસ્તુનો દોષ કાઢે છે અથવા તો આપણો. એક તો આપણી પાસેથી વસ્તુ છે એ લઈ જાય છે, કાળજીપૂર્વક વાપરતા નથી અને કદાચ વસ્તુ છે એ તૂટી જાય તો ત્યારે લેખક એમ કહે છે કે આ વસ્તુનો વાંક કાઢે એટલે કે આપણને એમ કે તમે સારી વસ્તુ વાપરતા જ નથી, કંપનીની વાપરો અથવા ઊંચી વાપરો કે કંઈક સારા ભાવ આપીને એમ કે લાવો તો વસ્તુ છે એ તૂટે નહીં એમ કે. તો લેખક છે એ કહે છે કે ઉછીનું માંગનારાઓ હોય એની આવી ખાસિયતો હોય છે એમ કે. થોડા વર્ષો પહેલા નારંગીનો રસ કાઢવાનો નવી જાતના કાચના સંચા નીકળેલા. અમારા માટે એક નવો સંચો હું લાવ્યો અને થોડી નારંગી લાવ્યો. ગીધ દ્રષ્ટિ ગીધુભાઈ અને મિની દ્રષ્ટિ મેરા વેદે દેખી ગયા. લેખક કહે છે કે ભાઈ લોકો કઈ રીતે આપણને વાઘમાં છે લે છે કે આપણી જ વસ્તુ વાપરે અને તૂટી જાય તો આપણી જ માથે વાઘ છે એ કાઢે. એના માટે લેખકને અહીંયા બે પ્રસંગો છે યાદ આવે છે. એટલે લેખક નોંધે છે કે ભાઈ થોડા વર્ષો પહેલા બજારમાં કાચનો નવીન જાતનો નારંગીના રસ કાઢવાનો સંચો છે એ નીકળ્યો હતો એમ કે બજારમાં નવો આવ્યો હતો. તો લેખકને એમ થયું કે નવું બજારમાં આવ્યું છે તો ચાલ લેતો જાવ. તો ઘરે છે એ લાવે છે. હજી ઘરે કોઈ ગયો નથી ત્યાં તો એમ કે મીનાબેન છે એની દ્રષ્ટિ છે, નજર છે મીની જેવી હતી એટલે કે ઝીણી હતી અને ગીધુભાઈની નજર કેવી હતી? ગીધ જેવી. એ આ બંને વસ્તુ જોઈ ગયા. કઈ બંને વસ્તુ? તો કે નારંગી અને નારંગીનો રસ કાઢવાનો સંચો. તરત જ તેમણે કહ્યું, હા ને આ શું રસ કાઢવાનો સંચો લાવ્યા? લાવો તો જરા જોઈએ તો ખરા કે કેવું કામ આપે છે. બે નારંગી પણ ઉછીને આપજો. સંચો અને નારંગી લઈ ગયા. મિત્રો લેખક છે તે એમ કે આવતા હતા ત્યારે આ બંનેની નજર પડી એટલે ગીધુભાઈએ કીધું કે ભાઈ હા શું લાવ્યા છો? જોવા દો, એમ નવીન જાતનો સંચો છે, સારું લ્યો અમને ઉપયોગ કરવા દો અને સાથે સાથે અમને બે નારંગી પણ ઉછીની આપો એમ કરી અને એમ કે લઈ ગયા કે એના હાથમાંથી કે લાવો જરીક અમને ઉપયોગ કરવા દો. તો મિત્રો અહીંયા આ લેક્ચરમાં આપણે જોયું કે ભાઈ લેખકે છે તે કઈ રીતે તેના પાડોશીની વાત કરી. પહેલા તો લવંગી બહેનની કરી અને પછી ગીધુભાઈ અને મેના બહેનની. તો મિત્રો હવે પછીના લેક્ચરમાં જ્યારે આપણે મળશું ત્યારે એક બે પ્રશ્નો છે એ હું તમને પૂછીશ. એનો જવાબ તમને મનોમન છે એ આવડવો જોઈએ. અને હવે પછીના લેક્ચરમાં જ્યારે આપણે મળીએ ત્યારે તમારી પાસે ટેક્સ્ટબુક અને પેન્સિલ બંને હશે. નમસ્તે મિત્રો.